મિત્રો આપણે આજે બનાવીએ છીએ મેદુવડા. તો અડદની દાળ લીધી છે મેં 3 વાટકી, બરાબર. તો એને આપણે શું કરવાનું, મેં ધોઈને 2 પાણી મસ્ત ચોખ્ખી કરી નાખી છે. એટલે આપણે આને 4 કલાક પલાળી રાખવાની. કમ્પ્લીટ એટલો પાણી રેડો ને એટલે કમ્પ્લીટ થઈ જાય. 4 કલાક પલાળી અને આપણે આને પીસી દઈશું અને આને ઢાંકી દેવાનું. ચાલો બનાવીએ ફટાફટ મેદુવડા. આપણે મિત્ર મેદુવડાનું બેટર તૈયાર થઈ ગયું છે અને આને પીસતી વખત બિલકુલ પાણી નહીં નાખવાનું, નહીંતર વડું બનશે નહીં. તો આપણે શું નાખવાનું છે, 2 થી 3 કળી લસણ. ન ખાતા હોય તો નહીં નાખવાનું. 3 મરચાં, 4-5 લીમડી, કઢી પત્તી એને આપણે કટકા કરીને નાખવાના છે. અને 1 ચપટી જેવું જીરું અને 1 કાંદો ઝીણો કાપી. ન ખાતા હોય તો નહીં નાખવાનો, બરાબર મિત્રો. એ આપણા સ્વાદ પ્રમાણે છે અને સ્વાદ અનુસાર આપણે નાખવાનું છે નમક, બરાબર. તો બહુ હોય નહીં, મીડિયમ જ હોય. આને મિક્સ કરી દેવાનું છે મસ્ત રીતે હલાવીને. કોઈ એક જગ્યાએ મસાલો પડી રહેવો જોઈએ નહીં. ચમચાના મદદથી કરવાનું છે. આમ હાથ નાખીને આમ નહીં કરવાનું, રોંગ. આ રીતે જ કરવાનું, એટલે હાથ બી તમારા ચોખ્ખા રહે અને વસ્તુ કોઈને જમવાનું પણ ગમે. આમ કરવાથી ખાવાનું ભાવે નહીં. ઓકે, ચાલો મિત્ર, આપણે બેટર રેડી થઈ ગયું છે મેદુવડાનું. મિત્ર હવે કેવી રીતે કરવાનું, હાથમાં પાણી લગાવી લેવાનું, બરાબર. પછી આને આપણે જે સાઈઝ કરવી હોય એ રીતે પહેલાં આમ કરી દેવાનું. આ રીતે કરી પછી આપની હાથની આંગળીઓ ઉપર લઈ અંદર પાડવાનો છે હોલ પડી જાય એટલે આ રીતે આપણે તરવા મૂકી દેવાનું. આ રીતે આપણા મેદુવડા બધા તૈયાર કરી લેવાના છે. ફટાફટ બની જાય છે. જો આ રીતે સાઈઝ આપણી ઉપર હોય છે, કેટલી કરવી છે કેટલી નહીં કરવી, બરાબર મિત્ર. અને બ્રાઉન જેવા આપણે તરવાના છે. ફટાફટ થઈ જાય. એમાં બિલકુલ વાર લાગતી નથી. થઈ ગયા. આપણે હવે મસ્ત રીતે તરવાના છે. બહુ ફૂલ ગેસ પણ નહીં, બહુ ધીમો પણ નહીં, બરાબર. બહુ ધીમો રાખીએ તો પણ બહુ વાર લાગે, જલ્દી ચડે નહીં. અને આપણે બહુ મોટો કરીએ તો અંદર કાચા રહે, ઉપર ભરી જાય. એ રીતના આપણે બનાવવાનું છે. આ રીતે બનાવજો, જલ્દી બની જાય. જો કેવા સરસ બન્યા છે, ફૂલીને મસ્તીના. એટલે આવા આપણે તરવાના છે. આવો કલર લેવાનો. ઓકે મિત્રો આપણા મેદુવડા થઈ ગયા છે તૈયાર. જો મસ્ત ફૂલીને એટલા ફાઇન થયા છે. આ રીતે બનાવજો. અને આ છે આપણો સંભાર, બરાબર. આ રીતે બનાવજો ઘરે, કેમ કે આપણને નેચરલ વસ્તુ મળી રહે. ચોમાસામાં બહાર ખાવા જવાય નહીં. આ બધું બહાર ખાવા જઈએ તો અત્યારે ઝાડા ઉલટીના બહુ જ કેસ બને છે. એટલે આપણે ઘરે બનાવીએ તો બહુ જ સારું. અને લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. ગમે તો સર્વને કહેજો, ન ગમે તો મને કહેજો. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.